ખેડા જિલ્લાના માતર, વસો અને લિંબાસી વિસ્તારોના ખેડૂતો મુખ્યત્વે ડાંગરના પાક પર નિર્ભર છે. આ પંથકમાં ખેતીનો આધાર સંપૂર્ણપણે વરસાદ અને સિંચાઈના પાણી પર રહેલો છે. પરંતુ ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા અને સિંચાઈ વિભાગ દ્વારા કેનાલોમાં સમયસર પાણી ન છોડાતા જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે. ખેડૂતોની વ્યથા છે કે જો સરકાર દ્વારા તાત્કાલિક પાણી આપવામાં નહીં આવે તો તેઓને રાતા પાણીએ રોવાનો વારો આવશે. પાણી વાળા વરસાદ થતો નહીં, એકદમ મોંઘા ધરું લાઈન મૂકી રાખ્યા. વરસાદ ઉપરથી થતો કેનાલ વાળા પાણી હાલતા નહીં, પાણી સહેજ છતાં પણ હાલતા નહીં, બોના કાળા થતું. ગગજીભાઈ, જે પ્રકારે દર વર્ષે કેનાલમાં પાણી 15 જૂને આવી જતું હોય છે, આ વખતે 25 જૂન થઈ છે, પાણી આવ્યું નથી, શું કહેશો આ બાબતે? પાણી કાઢવાનું કર્યું હતું સરકારે નિર્ણય, પણ અધિકારીઓ ઉપરથી કંઈ જિલ્લામાંથી શું રમતા એસી નહીં, બરાબર? એ ખબર ખેડૂતોને ખબર પડવા દેતા નહીં. અધિકારી એવું કહે છે કે અમારું કામકાજ ચાલી રહ્યું છે એટલા માટે પાણી નહીં આવતું. કેનાલનું કામ ચાલે, અમારા બામણગામ મહિનાનો 3 ફૂટ માટું છે તો કોઈ કાઢવા તૈયાર નહીં. હું 5 વર્ષથી એની માટે રજૂઆત કરું, હજુ કાઢ્યું નહીં. અમારું પાણી પછી શાનું આવે? ઓછું જ આવે છે પાણી પછી. અત્યારે પાણી છૂટ્યું નથી, શું કહેશો આ બાબતે? પાણી છૂટ્યું નથી, આ ખેડૂતો જાઓ અત્યારે વરસાદ થતો નહીં ઉપરથી. હવે ધરવા નાખે મોડું થવાનું છે, ખેતીમાં આમાં મોડા જ પડવાનું છે. પાછળથી પાણી ના આવે કેનાલ, એટલે પછી ખેડૂતનો મરો જ છે. આમ તો જે પ્રકારે સિંચાઈ સલાહકારની બેઠક મળી તેમાં 7 તારીખ નક્કી કરવામાં આવી છે પાણી છોડવા માટે. આ જો પાણી વહેલું નહીં છોડે તો કેટલું નુકસાન જશે? વહેલું પાણી જો પાકનો અમારો અસંભવિત પાકવાનો ને ઓછો પાક થવાનો. અમારો ખેતી આધારિત જીવન છે, અમારે કોઈ બીજો ધંધો નથી. ખેતી નાની મોટી ખેતી કરી અમારું ભરણ પોષણ ગુજરાન ચલાવે છે. અત્યારે 15 જૂન જઈ અને જુલાઈ આવી, 11 જુલાઈ પાણી આપવાનું ફોનની અંદર મેં જોયું હતું. એમણે 11 જુલાઈ ના આવ્યો, 11ની 26 કરી, 26 ના આવ્યો. હવે સાહેબ 7 તારીખનું કહે છે. તો આ રીતે તારીખો લંબાવતા જાય તો પછી અમારા ખેડૂતનું થશે શું? બરાબર. ઉપરથી અમે એક કહેવામાં આવે છે જગતનો તાત, ખેડૂત જગતનો તાત. ખેડૂતને જો આ રીતે ઉપરથી કુદરતનો માર છે, વરસાદ આવતો નથી, પાણી આપતા નથી, તો અમારે ખેતી કેવી રીતે કરવી, અમારા બાળ બચ્ચાનું ભરણ પોષણ કેવી રીતે કરવું? જો સમયસર પાણી અમને મળે તો અમે વ્યવસ્થિત ખેતી કરીએ, ઉત્પાદન અમને કંઈક સારું મળે. પણ જો પાણી જ ના હોય તો પછી અમે શું કરીએ? અમારે જરૂર છે, તાત્કાલિક પાણીની જરૂર છે અને અત્યારે જ પાણી આલવું જોઈએ. નહીં તો અમે નડિયાદ ટ્રેક્ટરો ભરી અને આંદોલન જેમ પેલા થાંભલાવાળા કરતા હતા એમ આંદોલન અમે ચાલુ કરી દઈશું. જગદીશભાઈ, પાણીની ક્યાં જરૂર પડી છે, શું કરે જરૂર? પાણી અત્યારે ધરું માટે અમારે, કારણ કે 3 સિઝન અમે પાણી વગર બોરાનમાં બધું કોવાઈ ગયું. હવે આ વખતે તો કંઈક સારું થાય તો 3 સિઝનથી અમે હેરાન થઈએ છીએ. તો ખેડૂતો કરશે ક્યાંથી? વ્યાજે લાવીને હવે ઘરે ફોં ખાવાની વારી આવી ગઈ. પણ એમને જમીન હોય નહીં, એ તો ખુરશીમાં બેઠા એમને ક્યાં ખબર પડવાની કે ખેડૂતને પાણીની કેટલી જરૂર છે. એટલે દરેક ખેડૂતને પાણી અત્યારે આ જાનવર પીધાવાના કેટલાય ટટર છે, બોલો. જે પ્રકારે સિંચાઈ સલાહકારની બેઠક મળી હતી તેમાં સંસદ સભ્યના અધિકારીઓ સાથે નક્કી 7 તારીખ થઈ છે, 7 જુલાઈ પાણી છોડવામાં આવશે. આજે 25 જુલાઈ થઈ છે, શું કહેશો? આ જો પાણી વહેલું ના આવ્યું તો અમારે 7 જૂને પાણી જોઈએ, એના બદલે હજુ પાણી આપતા નહીં. 7 જુલાઈની વાત કરી રહ્યા છે પાણી છોડવાની. હા, પણ 7 જુલાઈ ના ચાલે. અત્યારે 15 દિવસ વહેલું હોય તો અત્યારે ધરું થાય પછી રોપે ક્યારે? હા, તો વહેલું પાણી નહીં છોડે તો શું કરશો આગળ? અમે સત્યાગ્રહ ઉપર બેસી દઈશું. અત્યારે અમારે ખાસ ધરુની જરૂર છે. અત્યારે અમે ધરું નાખીને પાણી પીએ તો જ આગળ ડાંગર રોપણી થાય. પણ આજે સરકારે છેલ્લા અમારે 6 જૂને પાણી જોઈએ એની જગ્યાએ અત્યારે હાલ એમને કોઈ પાણીની વ્યવસ્થા કરી નથી અને 7 જુલાઈ આવવાનું કહે છે. તો 7 જુલાઈ આપે તો ધરું તૈયાર જ કેમનું કરીએ? બરાબર. વરસાદી હજુ આકાશે કંઈ એંધાણ દેખાતા નથી અને ખેડૂતો અત્યારે મોંઘા ભાવનું ધરું લઈને ત્રાહીમામ પોકારી રહ્યા છે, જેના કારણે ધરું બળી ગયા છે. બરાબર. રતેશભાઈ, આ પટ્ટો કયો વિસ્તાર આ બધો ગણાય? ખેડા જિલ્લાના છેલ્લું ગામ છે. અમે તાલુકામાં જોવો તો છેલ્લું ગામ, નેરમાં જોવો તો છેલ્લું ગામ, નેરમે છેલ્લા અને તાલુકામાં છેલ્લા. આ બધા વિસ્તારમાં બધી જગ્યાએ ડાંગરનો પાક થતો હોય છે. જગ્યાએ અમારે એક જ ડાંગર ઉપર ભરણ ચાલે છે, બરાબર. બરાબર છે. 3 સિઝનો પાકે છે, અમે 2 સિઝન પકે ડાંગરની. બરાબર. રતેશભાઈ, 7 તારીખે પાણી છોડે તો કેટલા દિવસ થાય પહોંચતા અહીંયા આગળ? 7 તારીખે પાણી છોડે તો શક્ય જ નહીં ને, ધરું થાય જ ને સાહેબ, બળી જાય તો લગીને. તો અત્યારે હાલ બળવાની પોઝિશન છે, 7 તારીખે પાણી આવે તો પછી આનો કોઈ મતલબ જ નહીં ને. બરાબર. અત્યારે હાલ ધરું બરે છે. આ બાબતે કોઈ રજૂઆતો કરી છે તમે ગામવાળાએ? રજૂઆતો કરેલી જ છે ને. જગતનો તાત ફરી એકવાર લાચાર બન્યો છે. એક બાજુ કુદરત સાથ નથી આપી રહ્યો તો બીજી બાજુ સિંચાઈ ખાતાના અધિકારીઓથી કોઈ બેદરકારીના કારણે ખેડૂતો આ વખતે પાણી વગર તડપી રહ્યા છે. આજે કેનાલમાં ઊભો છું તે કેનાલ ગયા વર્ષે 8 તારીખે પાણીથી ધમધમી રહી હતી અને અત્યારે તમે જોઈ શકો છો કે આ કેનાલ સૂકી ભટ થઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે આ વિસ્તાર છે ખેડા જિલ્લાનો માતર તાલુકાના છેવાડાના ગામડો, કહી શકાય કે
બામણગામ, દલોલી, વિરોધા સહિતના ગામડાઓની અંદર અહીંના ખેડૂતો છે તે મુખ્યત્વે ડાંગરનો પાક લેતા હોય છે અને આ પાકને લઈ અને તેઓ પોતાનું રોજીરોજાન ચલાવતા હોય છે. પરંતુ આ વર્ષે જે પ્રકારે વરસાદ નથી પડી રહ્યો અને બીજી બાજુ કેનાલોમાં પાણી નથી. ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે 15 જૂનના દિવસે આ કેનાલની અંદર પાણી આવી જતું હોય છે અને આ પાણીના કારણે તેઓ પોતે જે ડાંગરનું જે ધરું છે તૈયાર કરી શકતા હોય છે અને ધરું બાદ વરસાદ પડે એટલે રોપણી કરતા હોય છે. એક બાજુ પ્રી મોન્સૂન ઝાપટા પણ પડતા હોય છે એટલે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ધરુના પાણીમાં રાહત થાય છે. પરંતુ આ વર્ષે બિલકુલ વરસાદ નથી અને આ કેનાલોમાં પાણી નથી. જ્યારે ખેડૂતો આ સમગ્ર બાબતે જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે અધિકારીઓએ તેમને જવાબ આપ્યો હતો કે સિંચાઈ સલાહકાર સમિતિની જે બેઠક મળી હતી તેની અંદર સાંસદ સભ્ય અને ધારાસભ્ય સહિતના જે નેતા ઉપસ્થિત હતા અને આ ઉપસ્થિતિની અંદર 7 જુલાઈ નક્કી કરવામાં આવી છે. જે પાણી દર વર્ષે 15 જૂને આપતા હતા તેની 7 જુલાઈ તારીખ નક્કી કહી શકાય કે 20 દિવસ મોડું પાણી. એટલે ખેડૂતોએ કીધું કે સાહેબ તેઓ ખેતી નથી કરતા, ખેતી અમે કરીએ છીએ, અમને ખબર હોય કે શું દશા થાય. જો અત્યારે ખેડૂતો આ જે ખેડા જિલ્લા જે ખેડૂતો તમે ચીમક્યું છે કે જો આ પાણી વહેલું છોડવામાં નહીં આવે તો ગાંધીજીના માર્ગે નડિયાદ ખાતે તેઓ સત્યાગ્રહ આંદોલન પડશે તેવી ચીમકી અત્યારે ઉછાળવામાં આવી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બામણગામ, ખેડા. સામાન્ય રીતે દર વર્ષે 15 જૂન આસપાસ કેનાલોમાં પાણી છોડવામાં આવતું હોય છે, જેના આધારે ખેડૂતો ડાંગરનું ધરું તૈયાર કરતા હોય છે. પરંતુ નર્મદા અને જળસંપત્તિ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક તાજેતરના જાહેરનામાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ગત 11/6/2026ના રોજ નડિયાદ ખાતે મળેલી સિંચાઈ સલાહકાર સમિતિની બેઠકમાં છેક 7 જુલાઈના રોજથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. આમ 20થી 25 દિવસ મોડું પાણી મળવાના કારણે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવીને તૈયાર કરેલું ધરું પાણી વિના બળી રહ્યું છે. આ જાહેરનામા અને સિંચાઈ વિભાગની નીતિ સામે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.